આનો ચાર્જ નહીં મેળવતા शुगर चेक कर ले शुगर में ले लीजिए हाँ स्पेशल मानो जाए बल पण लઈએ શુગર ઓછું છે સાહેબ, લાયન્સ ક્લબ ઓફ શિહોર દ્વારા જે ડાયાબિટીસના કેમ્પ બાબતથી તમારું શું કહેવાનું? લાયન્સ ક્લબ ઓફ શિહોર 11 માર્ચ 1967ની અંદર શિહોરની અંદર સ્થાપના થઈ. સૌથી જૂની એનજીઓ અને એકદમ લોકસેવાના કામો કરનારી સંસ્થા એટલે લાયન્સ ક્લબ ઓફ શિહોર. 11 માર્ચની સ્થાપનાને દિવસે સ્થાપના થઈ હોય. હવેથી લાયન્સ ક્લબ ઓફ શિહોર દ્વારા શિહોરની અંદર અને આજુબાજુના રહેતા ગામડાઓના દર્દીઓને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ દર મહિનાની 11 તારીખે રાખવામાં આવશે, જેથી સામાન્ય અને આમ જનતાને એનો ખૂબ જ ફાયદો થશે. જે લાયન્સ ક્લબ ઓફ શિહોર માટે અને શિહોરની પ્રોપરની જનતા અને આજુબાજુના ગામડાઓનો એનો ખૂબ જ લાભ મળશે. ડાયાબિટીસ એક એવી વસ્તુ છે કે છૂપો દુશ્મન છે, જેની ઘણી વખત સામાન્ય જનતાને ખબર પણ હોતી નથી અને ઘણા બધા અવયવોને નુકસાન થાય ત્યારે એનું નિદાન થતું હોય છે. એટલે નિદાન કોઈ પણ કારણસર નિદાન ન કરી શકનારા માણસો પણ આ કેમ્પનો લાભ લઈ અને પોતાના ડાયાબિટીસ ચેકઅપ કરાવી અને જોઈ શકે છે કે નહીં, જેથી કરીને એ ડાયાબિટીસના રોગોને કારણે થનારી મુશ્કેલીઓને ટાળી શકાય એવો પ્રયાસ લાયન્સ ક્લબ ઓફ શિહોર દ્વારા કરે છે. લાયન્સ ક્લબ ઓફ શિહોરના અંદર આજની સ્થાપનાના દિવસે એટલે કે 11 માર્ચની અંદર શિહોરમાં 2 જગ્યાએ કાયમી કેમ્પ રહેશે. શિવમ આયુ ક્લિનિક ક્રિષ્ના પ્લાઝા ડૉક્ટર કલ્પેશભાઈ ગોસ્વામી અને ગાયત્રી નેચરોપેથી ક્લિનિક બસ સ્ટેન્ડ ઢાળ શિહોરની અંદર દર મહિનાની 11 તારીખે સવારે 9 થી 12 સુધી આ કેમ્પ ચાલુ રહેશે. તેથી શિહોર તથા આજુબાજુની આમ જનતાને નમ્ર વિનંતી છે કે તે આ સંસ્થા દ્વારા યોજાતા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનો લાભ લે. જય હિન્દ.